આથી વિદ્યાર્થીઓની વચ્ચે તમને લાગે છે વૈમનસ્ય વધારે ફેલાવશે એના કરતા આવું બધું કરવા કરતા આ વિદ્યાર્થીઓ તો કેવા હોય સામાન્ય ભણે અને કોઈ આઈએસ બને, કોઈ આઈપીએસ બને, કોઈ આઈઆરએસ બને, પણ આવી રીતે તો વૈમનસ્ય વધશે વિદ્યાર્થીઓ વચ્ચે. લાગે છે આપને આવી રીતે? નહીં, વધી જ ગયું ને સાહેબ. હમ તો મિત્રો વધી ગયો, ભાઈ મનુષ્ય વધી ગયું. તમે સમજો, આ ગેઝેટ આયા પછી હવે તમે વિચારો, ભાઈ તમે ભૂતકાળમાં તો એટ્રોસિટીનું પ્રાવધાન કર્યું. તમે ભૂતકાળમાં એટ્રોસિટીનું પ્રાવધાન કર્યું અને એટ્રોસિટીનો દુરુપયોગ કેટલું થાય તમે જાણો, હું જાણું છું. ભાઈ એટ્રોસિટીનો સદુપયોગ થાય એમને વાંધો નથી, એમને અધિકાર મળે, એ આપણા પરિવારના છે, આપણા આ દેશના નાગરિકો છે. પરંતુ એનો તમે જો કેટલા મોટા પર્સન્ટમાં એનો દુરુપયોગ થાય છે. હવે શું ગેરંટી કે આ જે તમે ગેજેટ પાસ કર્યું છે એનો દુરુપયોગ નહીં થાય? શું ગેરંટી? તમારા દીકરા દીકરીઓ ત્યાં ભણવા જાય છે સાહેબ, આપણી દીકરીઓ જતી હોય ત્યાં ભણવા. હવે આ ગેજેટના આધારે તો ફરિયાદી કોઈ પણ હદ સુધી આપણી દીકરા દીકરીઓને હેરાન કરી શકે, ના કરી શકે? તમને હું પૂછવા માંગુ છું, હું ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું.